પૌવા બટેટા બનાવવાનું છે ને, જો આપણે સરસ મજાનું કટિંગ કરવા માંડ્યા છીએ. લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો. બોલો ખરા નથી આવડતું. જો હુઈ જશું. જો રોનકો હુઈ ગયો છે, ભૂમિ હુઈ ગઈ છે, કોપી હુઈ ગઈ છે અને આરસી તો હું થાય છે. પછી લાડવા છે, ભોંગળા છે, બટાટાનું શાક છે અને દાળ ભાત છે. દાળ ભાત છે એમને પૂરી જોશું. એમની રોનકો સુરમાના લાડવા છે, સેવ છે, મરચાં છે, સલાડ છે અને ડાયર છે. કારસી કા પપ્પા મમ્મી કઈ બસ જવાનું છે? ટેલિફોન. આપણા બ્લોગ વિડીયો જોતા રહો એટલે મજામાં આવી જશો. સૌપ્રથમ તો પહેલાં બધાને જય માતાજી ને જય જાનવીમાં. અત્યારે જો મસ્ત મજાનું છે ને સવારનું શાનું થઈ ગયું છે ને બપોરનું ટાણું થઈ ગયું છે ને. આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ કરી આવ્યું છે. નાસ્તો તો તૈયાર થઈ જશે. અચાનક છે ને બહાર ગામ જવાનું નક્કી કરી ગયું છે. કા પપ્પા મમ્મી કઈ બસ જવાનું છે? ટેલિફોન ઘરે જવાનું છે એમને. જો ટીલુફીના ઘરે જવાનું છે તો હાલો ત્યાં જઈને પાછા મળશું. તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો મિત્રો. અત્યારે જો મસ્ત મજા છે ને આપણે ટીલુફીના ઘરે આવ્યા છીએ ને જો ઘરે આપણે બધા છે ને જમવા પણ બેસી ગયા છીએ અને ગોપી અને ઈ હતા આવ્યા છે. કા ગોપી તમે હતા આવ્યા છો એમને? ઠેક. હા અને અવની તો શું કરશો? ઠેક. હાય જય માતાજી. રસપુરી જો ધર્મેશ પવાન ખબર કાઢવા આવ્યા છે બધા. કા ધર્મેશ જોવા તમને સારું છે હવે? કાઈ નહીં જીજુ કાકા ભૂંગળા જોશો. ભૂંગળા સારા ઠેક. આ ભૂમિ જમવા બેસી ગયા. બધા છે ને જમવા બેસી જશે. અને રહોડામાં શું ખાય છે? આમ તો એકલા એકલા કાકુ બી એકલા ખાતા હતા રૂમ રહોડા. અને ઓલી બાજુ જો બચ્ચા પાર્ટી છે ને જેના ઘરે આવ્યા છે ટીલું તમને બધાને મળાવી છે. આવું આ મમ્મી આ ઘાયરો ની લે ટીલું તમને સારું છે ને? આજ તો તમારા ઘરે આવ્યા છે. હા અને આ બધું બધી બચ્ચા પાર્ટી બેસી ગઈ. આ રોનકા કઈ કેશો કે નહીં? નકરો આમ જો રસપુરી ખાવામાં ધ્યાન છે. ભૂંગળા આમ જો હાર પણ શરૂ છે રાખે છે. કા કોઈ બી જો બધાય જયશ્રી તું શું કરશો? જો ચા દેશે આમ જો તો ખરી. ચા દેશે 12 બપોરે ચા દેશે 10 વાગ્યાનો અત્યારે ઠેઠ ચા દેશે. કાકુ બી હા રિઝલ્ટ હમણાં છે ને તમારે બધા. હલો અમે જમવા બેસીને ત્યારે જ પાછા મળશું. તો કન્ટિન્યુ બધા નાની મસ્તી નાની મોટી મસ્તી સાથે બન્યા રહેજો બધા. હાલો તો કન્ટિન્યુ બન્યા રહેજો. એમને કેમ ફતવા કરતો કરતો તું ખાસો હમણાં થી કેમ ખાતો તો કાકુ બી સમજો. હમણાં જોઈજો કેમ ખાઈશ. આ બી છે ને કોલા બે છે.
મિત્રો જો આપણે મારે કાંઈ નહીં જો મારે ખબર હળવું છે મગજ નહીં લીધું મને રસપુરી છે, પછી લાડવા છે, ભોંગળા છે, બટાકાનું શાક છે અને દાળ ભાત છે. દાળ ભાત છે એમ ને? રસ પૂરી દાળ ભાત હે કાંઈ કહેશો? કાંઈ નહીં ખાવા હાલો બધે દાળ ભાત ડુંગળી હતન છે, ભૂંગરા બધા લુવાટી ગયા. બીજા કઈ પૂરી જોશું? હા હો પૂરી જો કેટલી લુવા આવે એમની હવે કઈ જા કઈ કેસ કે ન યાર તો પણ તું કઈ કહેતી નથી. જો આ છે ને મોટી છે ને ઓલી નાની છે. ઓલી મોટી લાગે છે ને આ નાની લાગે છે કે નહીં? જો તું ના ફૂઈ કુકી મંજો કુકી મોટું કેવું થયું અને મમ્મી ને બધા જો જમવા બેસી જશે તો અમે છે ને માપે આવું માપે ન હોય છે. જો મસ્તીનો છે ને કેરીનો રસ છે. હારો હારે ઉપર આ બે મસાલા દઈ દો કેરીનો રસ અમને બે સાથે દઈ ને એમ બે આપણે દઉં શાક મારે દીધું છે અમને. એને શાક ને પૂરી ખાઈ છે આપણે પૌવા બટેટા બનાવવાનું છે ને તે જો આપણે સરસ મજાનું કટિંગ કરવા માંડ્યા છીએ. બટેટા છે, કાંદા છે, ટમેટા છે અને થોડી લોટ બાંધીશ કા થોડી ભીત ગરવાળી હતી પણ ભીત ગરવાળી હતી તાર માથે નાખ્યું તું ઠગડે ઠગડા માર નાનો હોય હાય જો મારા બે ફ્રેન્ડ આવી ગયું છે કા ભૂમિ રૂપાલી લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો. બોલો ખરા નથી આવડતું. જો એ બે આવી જશે ને મારી મમ્મી બેઠા છે કા મમ્મી? આ જય સુકાન છોડી છે આ ધૂના ફીની છે બાપા ઓળખતા નથી. આમ જો તો મારા બા ઓળખતા નથી, ઓળખતા બંધ થઈ ગયા. જો એ ફૂગો મને સાહેબ રમવા તો કાંઈ વાંધો નહીં મિત્રો, કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહીએ. મજાની છે ને પૌવા બટેકાની તૈયારી ચાલુ થઈ ગઈ છે કા થોડી? પૌવા બટેટા વઘારે છે થોડી. જો તેલ મેગી દીધું છે ને આ બે હજી બેઠા છે કા? એ ભમી તને શરમ થાય છે ને? નથી થતી? મારા બા છે એટલે શરમ થાય છે. બોલ આ કુપીને નથી થતી. કુપી તને થાય? ન થાય ને? નથી થતી. અને થોડી જો હવે બટેટા નાખે કા થોડી? ધોવાડો કેવો લાગે સુલે? ખોટું બોલ મન કા સમજાય છે કુપી? જો તો જરીક તો ફૂલ બોલ. જો શરમ થાય છે કુપી? હાચું ક્યાં ને? હા મારે સિમ્પલ પણ તને ન થાય. થઈ ગયા તો તને થઈ જાય. સાર નથી થતા ભૂમિન ઈ શરમાય છે. અમારા ઘરે આવશે ને એટલે મારા બા બેઠા છે ને એટલે કાબા તમારી શરમ લાગે છે આ ભૂમિન. મારા કુપીને શરમ ન લાગે કા કુપી? મિત્રો અત્યારે જો મસ્ત મજાનો સાંજનો સમય થઈ ગયો છે ને આપણે કંડોળ હતા. કંડોળથી પણ આપણે વ્યવસ્થિત ને જો આપણી ઘરે મસ્ત મજાનો વ્યવસ્થિત અને આપણી ઘરે છે ને મહેમાન આવ્યા છે ને જો આ બાજુ છે ને બધી બચ્ચા પાર્ટી રમે છે. હે રોનકા, આ રોનકા દડપેટ રમો છું. જો આ મીતો વસે છે ઓલ બાજુ વિક્રમ, યુવરાજ એ બધા જો એ બાજુ છે અને આ બાજુ છે ને રાંધવાની કામગીરી શરૂ છે. કા આશાફુ ઓલા આશાફુ એવડી જાય છે ધુનાફુ. હા દે કઈ તમે કઈ કહેશો? ઠેક અને જો અને નવા કાકી જો રોટલો ખાવા આવ્યા છે કા? અને પરભામાં બેઠા છું. ઠેક વાડીએથી ડાયરેક્ટ અમારે ઘરે આવ્યા એમ ને? ત્યાં રોકાઈ જાવ હવે. હા અને ઓલી બાજુ જો હર્ષકાન ભૂકુ કાકા બે બેઠા છે ને મમ્મી શું કરે છે ને જોતા આવી.
મમ્મી શું કરો છો? જો માં મમ્મી જો મસ્ત મીઠાની દાળ વઘારે છે કા? વઘારાઈ ગઈ. હા જો મમ્મીએ મસ્તીની દાળ વઘારી નાખી છે અને ભાત છે. હવે જમટાણે બેસું ને ત્યારે જ છે ને બધું ખબર પડશે કે હું બધી રસોઈ નવી નવી બનાવી છે. તો હાલો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો. હમણાં છે ને થોડીક આપણે બહુ મિસ્ટેક થવા માંડી છે. તો હાલો બન્યા રહેજો. જમવા બેસી ગયા છે ને જમવામાં તો જો સુરમાના લાડવા છે, સેવ છે, મરચાં છે, સલાડ છે અને ડાયર છે, કાર છે અને ભૂંગળા ને પાપડ. હું પણ હા જો અમારા ડીશમાં છે ને ભૂંગળા નથી, ભૂંગળા લઈ લેવી. કાર છે આજ તો આરસીને એમ ઘરે જમવા આવ્યા છે. હા તો એમ તો કહું છું આરસીને આજ અમારા ઘરે જમવા આવ્યા છે. અને જો શાક પણ છે અને તન્નુ હતા ને આવીશ કા તન્નુ કોપી જો બધા છે ને જમવા બેસી ગયા છે. લાડવા ખાવા લાડવા ખાવાની તો મજા આવે છે. મહેમાન આવી ગયા કૃષ્ણા ઘરે ગયા હતા. કૃષ્ણા ઘરે તો જો બે હતા અને મારા બા હોવાની તૈયારી કરે છે કા બા? હા અને થોડી પણ હોઈ ગઈ છે. અને કૃષ્ણા ઘરે તો જો બધા મહેમાન આવ્યા હતા. સુપતિને આવ્યા હતા અને વડેરાજીને આવ્યા હતા. જૂનાભાઈ પણ આવ્યા હતા. તમે લોકો છે ને કૃષ્ણ બ્લોગ ઉતાર્યો છે એટલે તમે બધાએ પણ જોઈ દેશે કે બધાએ ફૂલ મસ્તી કરી હતી. અને બીજું તો જો જમી કરીને તો નવરા થઈ ગયા છે ને મારા બા બેઠા છે કા બા? મારા બા બેઠા છે ને જો હા પથારીને એવું પણ જો બધું કરી વાળ્યું છે. અને મારી મમ્મી વંડે જશે કા મમ્મી? હા અને આજે જો કૃષ્ણને ઘરે બધા મહેમાન આવ્યા છે ને તે કૃષ્ણની કે બેસવા આવજો. તો આપણે છે ને બેસવા જવાનું છે કૃષ્ણને ઘરે કા ધોળે? હા હવે તો જો ના જવાનું છે. હવે છે ને આપણે ધીરે ધીરે અને હવે છે ને આપણે કૃષ્ણ ઘરે જઈને પાછા મળશું. તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહીજો. મિત્રો જો અમને મસ્ત ને જો આ દોનાપુ હોઈ જશો. જો રોનકો હોઈ ગયો છે, ભૂમિ હોઈ ગઈ છે, કોપી હોઈ ગઈ છે અને આરસી તો હું થાય છે. હે હા હવે તો નીંદર આવે. અને આશાપુઈ બેઠા છો. આશાપુઈ છે અને જો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, જય માતાજી ને જય જાનભાઈ માતા. બાય બાય. આ 2 કારામાં મને સંભળાવાય નથી. હાલો બાય બાય.